નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. સુરતમાં કેચ ધ રેન અભિયાનને લઈ અને વિવાદ સર્જાયો છે. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પર સવાલ ઉભા થયા છે. ભાજપ ધારાસભ્ય અરવિંદ રાણાની સંકલનમાં રજૂઆત. 39 સ્થળો પર અભિયાન અંતર્ગત બોર બનાવવામાં આવ્યા હતા. 20 થી વધારે બોરમાં વરસાદી પાણી ન જતા હોવાની ફરિયાદ છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ કલેક્ટરને રજૂઆત કરી છે. ધારાસભ્યએ મહાનગરપાલિકાને 50 સ્થળો પર બોર બનાવવા મંજૂરી યાદી આપી હતી. મહાનગરપાલિકાએ પણ 50 સ્થળોની યાદી બનાવી હતી. 50માંથી 39 સ્થળો પર મહાનગરપાલિકાએ બોર બનાવ્યા હતા. સરકારી નાણાંનો વ્યય કરાયો હોવાનો એમએલએનો આરોપ છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા કલેક્ટરે સિંચાઈ અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. અને કમિશનરશ્રીએ એ 50 બોરમાંથી લગભગ 39 જગ્યાએ બોર કરી દીધા છે. એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ મને મળી ગયું છે. પરંતુ આ વખતે જુલાઈમાં લગભગ 3 વખત સતત વરસાદ પડ્યો અને આ જે બોર થયા હતા કે જે પાણી જળ સંચય થઈને જમીનમાં જવું જોઈએ, તો દુઃખ સાથે કહેવું પડે કે એક પણ જગ્યાએ આ જળ સંચયનું જે મુખ્ય હેતુ છે કે વરસાદી પાણીની જે કેચ ધ રેન નીચે જવું જોઈએ, જમીનના પેટાળમાં જવું જોઈએ, એ નહીં થયું. તો આજ મુદ્દે સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ચૂક્યા છે. મનીષ, શું વધુ વિગતો? જે રીતે વાત કરવામાં આવી રહી છે કે 20 થી વધારે બોરમાં વરસાદી પાણી નથી આવતું, તો તેને લઈ અને શું વધુ વિગત? બિલકુલ વાત કરીએ તો ખૂબ જ ગંભીર બાબત, કારણ કે જે રીતના સુરત શહેરની અંદર જળ સંચય અંતર્ગત જે બોર ખોદવાના હોય છે અને તેને જમીનમાં પાણી ઉતારવાનું હોય છે, ત્યારે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય છે તેમના વિસ્તારની અંદર 50 જેટલી જગ્યાઓ છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અને એમાં જે કહેવાય કે તંત્ર તરફથી 39 જગ્યા છે તે પસંદ કરીને એની અંદર બોર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધારાસભ્યોને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને આ ગ્રાન્ટ છે તે જળ સંચય હેઠળ જે કહેવાય કે બોરિંગ જે કરવામાં માટેની જે યોજના છે તેની અંદર વપરાતી હોય છે. તેમાંથી મોટાભાગની જ્યારે પાણી ભરાયું હતું તો ખાસ કરીને વાત કરીએ તો કેચ ધ રેન હેઠળ આ જે બોર કરવામાં આવ્યા હતા તેના અંદર પાણી જ નહીં ગયા હતા. એટલે ગંભીર સવાલો ઉઠ્યા હતા, કારણ કે જ્યારે આ પ્રકારનું બોરિંગ કરાતું હોય છે ત્યારે મોટા મોટા જે એન્જિનિયરો છે તે કામ કરતા હોય છે અને જમીનની અંદર પાણી ઉતારતા હોય છે. એટલે ખૂબ જ ગંભીર આક્ષેપ ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યા છે. અગાઉ પણ તેમણે તંત્રને આ બાબતે ટકોર કરી હતી, પરંતુ કોઈ પણ નિવારણ નહીં આવતા આખરે તેમણે જે સંકલનની કલેક્ટરની બેઠક હોય છે તેની અંદર જળસિંચાઈ વિભાગના અધિકારી, મહાનગરપાલિકાના અધિકારી અને તમામ જે સરકારી કર્મચારીઓ છે તે હાજર હોતા હોય છે, તેની વચ્ચે ભાજપના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ ખૂબ જ ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સરકારી નાણાંનો વેડફાટ થતો હોય એ પ્રમાણેના આક્ષેપો કરવામાં આવ્યા છે અને કલેક્ટર દ્વારા પણ આની નોંધ લેવામાં આવી છે કે આટલી મોટી સંખ્યામાં જો 50% જેટલા હિસ્સાના બોર છે તો કઈ રીતના પાણી નહીં જતું હોય, કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે અને ટેકનોલોજીથી આ પાણી છે તે જમીનની અંદર ઉતારવામાં આવતું હોય છે. જે ભવિષ્યમાં પાણીની કટોકટી થવાની છે તેને હેઠળ જે સરકારી યોજના છે, સરકારી યોજનાની અંદર આ પ્રમાણની ગડબડી થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. અન્ય કોઈ નહીં પરંતુ ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ છે તે સંકલનની બેઠકમાં આ સવાલો ઉઠાવ્યા છે અને ગંભીર આક્ષેપો કર્યા છે. જી મનીષ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો સુરતની આ સ્થિતિ કે જે 20 થી વધારે બોરમાં વરસાદી પાણી ન જતા હોવાની ફરિયાદ છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ કલેક્ટરને રજૂઆત કરી છે અને કલેક્ટરે પણ તપાસના આદેશ આપ્યા છે. ધારાસભ્યએ મહાનગરપાલિકાના 50 સ્થળો પર બોરની જે કામગીરીને લઈ અને મહાનગરપાલિકાએ 50 સ્થળોની યાદી બનાવવામાં આવી હતી. 50 થી 39 સ્થળો પર મહાનગરપાલિકાએ બોર બનાવ્યા હતા અને તેમાંથી 20માં વરસાદનું પાણી એટલે કે કેચ ધ રેનનો અમલ ન થતા હોવાનું સામે આવ્યું છે.